સુરતમાં ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈના મોત. બેફામ આવતી કારે ડિવાઈડર કૂદી એક બાદ એક 5 વાહનોને અડફેટમાં લઈ 6 ને ઉડાવ્યા, 4 ઈજાગ્રસ્ત. સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુલ પર ઝડપી આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક વાહનોને ઉડાવી 6 વ્યક્તિને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે પૈકી 2 સગા ભાઈના મોત થયા છે, જ્યારે એક મહિલા સહિત 4 લોકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્ત 6 લોકોમાંથી 2 સગા ભાઈએ દમ તોડ્યો. મળતી માહિતી મુજબ સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નંબર GJ05RF0317 ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી હતી. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ 5 વાહનોને ઉડાવી 6 વ્યક્તિને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તે પૈકી 2 સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા ઉંમર વર્ષ 42 અને અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા ઉંમર વર્ષ 48 નું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.